તો પંચમહાલના ગોધરા બેઠક મંદિર ખાતે 35 વર્ષ બાદ બડા મનોરથ 56 ભોગનું આયોજન કરાયું। શહેરની મધ્યમાં આવેલા ગુસાઈજી બેઠક મંદિર ખાતે બડા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરામાં 2 દિવસ દરમિયાન બડા મનોરથ 56 ભોગના ભાગરૂપે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। ઠાકોરજી 56 ભોગ ધરાવવામાં આવતા મોટી સંખ્યામાં વૈષ્ણવો બેઠક મંદિર ખાતે દર્શન કરવા માટે ઉમટ્યા હતા। વૈષ્ણવો દ્વારા પણ બેઠક મંદિર ખાતે વૈષ્ણવો શાંતિથી ઠાકોરજીના દર્શન કરી શકે તે પ્રકારનું સુંદર આયોજન કરાયું। आज रोज गुसाईजी बैठक खाते लगभग 35 वर्ष बाद बड़ो मनोरथनी व्यवस्था मनोरथी द्वारा गोठवामां आवी अने ते मनोरथमां असंख्य जिल्लाभरमांथी वैष्णवोनुं मेहरामण उमटी पड्युं छे। આપણા ગોધરામાં બેઠકજી છે ત્યાં 56 ભોગનો કાર્યક્રમ હતો। ખૂબ સરસ થયો। બધા વૈષ્ણવો ખૂબ નાચ્યા, ખૂબ આનંદ કર્યો છે અને 56 ભોગનો મતલબ એ થાય કે ઠાકોરજીને 8 સમાના દર્શન થાય। આપણે ઠાકોરજીને ત્યાં 8 ટાઈમ દર્શન થાય અને એ ટાઈમે 8 ટાઈમે ઠાકોરજીને ભોગ લાગે। હવે જ્યારે ઠાકોરજીએ ગિરિરાજી પર્વત ધારણ કર્યું હતું ત્યારે 7 દિવસ ગિરિરાજી પર્વત ધારણ કર્યું। 56 ભોગ પૂર્વે યશોદા મૈયાએ શ્રી કૃષ્ણ ભગવાન માટે કરેલો એને 7 દિવસ સુધી જે ગોવર્ધન પર્વત તોડ્યો હતો અને 8 સમય એમને પેલું ભોજન કરાવતા હતા। 7 દિવસ સુધી કૃષ્ણ ભગવાન ભૂખ્યા રહેલા અને એ એક 7 8 56 એવી રીતે 56 વ્યંજનો ઠાકોરજીને આરોગાવવામાં આવે છે।